મિત્રો કેવા સરસ મજાના ઝરણા વહી રહ્યા છે, માઇન્ડ બ્લોઈંગ. મણિકાકા ખૂબ ખુશ છે, એને બહુ આનંદ આવે છે. તમે મિત્રો જો એન્ટ્રી જે છે ને એ આ છે ને ડુંગરની એન્ટ્રી આ છે. કેતુલ ભગત બહુ સારી સિટી વગાડી રહ્યા છે. કેતુલભાઈ એકવાર સિટી વગાડો ને. છેટ ઉપર દાદાને સંભળાય એવી સિટી છે. અમને તો કાનમાં બોડા કરી નાખ્યા. આ જીવનની મોજ છે, આને મોજ કહેવાય. બાકી ભગત કહે છે કે શિવમોલને જો માણું તો મોજ છે, બાકી શિવમોલમાં દરરોજ ઘેરાગી રોજ છે. એટલે ખરેખર આ 2 કલાકનો ટાઈમ કાઢી અને મણિભાઈનું કહેવાનું થાય છે કે અહીંયા આવો, આ પ્રકૃતિ વચ્ચે આવા વહેતા ઝરણા હોય, આમ ખડખડ પાણી વહેતા હોય, અને પછી તમે કહો કે ખરેખર મેઘરાજા આવતા નથી. તમે આવો તો મેઘરાજા આવે. મેઘરાજાનું મન ક્યારે થાય કેતુલભાઈ? કે આવામાં તમે મસ્તીને મોજ કરવા આવો તો બસ. તમે મોજ તમને કરવી ન હોય. હાલ અમે થાન જાગીરથી ધીણોદર તરફ જઈ રહ્યા છીએ. પ્રકૃતિનું આ ગોદમાં વસેલું થાન જાગીર. અને મિત્રો આ પગદંડીમાં ઘણા બધા ઝરણાઓ છે ને આખું તમે એમેઝોન જંગલમાં જે તમે પ્રવાસ કરતા હો ને જે ટાઈપનું તમને ફીલ થાય ને એવું જ ફીલ થાય. એ લેવલનું અંદર નહીં સીનરી છે. ધીણોદર ડુંગર તરફ જતી આ પગદંડી છે. આગળ જતા ધોધમાર ઝરણાઓ વહી રહ્યા છે, એ તમને દ્રશ્ય દેખાડશું અમે. અને તમને જોશો તો તમને મોરના પણ ટહુકાઓ સંભળાશે. જો બોડા નહીં હો તો તમારા કાન એકદમ સાફ હોવા જોઈએ. મિત્રો આ પગદંડી એવી છે, પાણીવાળા પથ્થરો હોય છે, એટલે ખાસ કરીને તમારી બૂટ અથવા ચંપલ એકદમ વ્યવસ્થિત બ્રાન્ડના હોવા જોઈએ, નહીં તો આવી હાલત થાય. એવા કોતરવાળા રસ્તાઓ છે. અદ્ભુત અનુભવ થાય તમને. ધીમે ધીમે પાણી હંજરી દે છે. અમુક અંતરે ઉતાર ચઢાવ આવી છે. ક્યારેક આવા ચઢાવ આવે તો થોડી ખાંફલી પણ ચડે છે. પણ અમે મણિકાકાને જોઈએ એટલે અમારામાં જોશ આવી જાય છે. મણિકાકા અમારા 55 થી 60 વર્ષના થયા, પણ અમને 22 વર્ષ જેવા છોકરા જોઈએ એમાં એનર્જી છે. મિત્રો લોકો ફરવા તો આવે છે, પણ તમે જોવો છો આ વેફરના ને ગ્લાસ ને બોટલ ને કેટલો બધો અહીં કચરો કરી જાય છે. ખરેખર આવું જો પ્રકૃતિનું સ્થળને સુવ્યવસ્થિત ને રાખવું હશે તો સાફ સફાઈ પણ જરૂરી છે. મણિકાકા આપણે અહીં પાદેલા વિશે જાણકારી આપી રહ્યા છે, કારણ કે અમારી સાથે એક વડીલ છે. તો આ આપણે આ ધીણોદર ડુંગરની અંદર ઘણી બધી જડીબુટી આવેલી છે, તો અમારા જેવા યુવાનોને તેઓ વાકેફ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા મિતેશભાઈ અને કેતુલભાઈ પાદેલા વીણી રહ્યા છે. અને કાકાનું ખાસ કહેવાનું થાય છે કે તમે આ જો પાદેલાઓ ખાઓ ને તો તમારામાં અલગ પ્રકારની આખી એનર્જી લેવલ જનરેટ થાય છે. અને આ જુઓ તમે એવું ગુફા ટાઈપનું આજુબાજુ ઝાડીઓ છે, એના વચ્ચેથી આ રસ્તો જાય છે. ખરેખર ક્યારેક એમ થાય કે ગિરનારને બાદ કરે એ લેવલનું અહીં થાન ધીણોદરથી રસ્તો જઈ રહ્યો છે અને ખૂબ મોજ લઈ રહ્યા છે. અહીં આપણા મિત્રો પાદેલા તોડી રહ્યા છે. અને અમારા યુવાન મણીલાલ કાકા એનું કહેવાનું થાય છે કે આ ટીકીયું ખાવામાં કાંઈ ન વળે, પાદેલા ખાઓ ને ખરેખર તમારામાં આખી અલગ પ્રકારની એનર્જી જનરેટ થશે ને તમને પ્યાસ પણ નહીં લાગે. સાધુ સંતો તો ઘણી વખત આવી રીતના પદયાત્રા કરતા હોય છે અને આવી વન ફળના અને જે જડીબુટી હોય છે એનું સેવન કરતા હોય છે.
ખરેખર એને ભૂખ નહીં લાગતી હોય, કારણ કે આ અલગ પ્રકારની ઔષધિઓ છે. એનાથી શું હોય, શરીરને પૂરતા પ્રમાણમાં એને જે આપણે જે કહેવાય ને આપણે મિનરલ્સને જોઈતા હોય એ મળી જતા હોય છે. મિત્રો જો આ કેવી પગદંડી છે, એકદમ ઘાટ પથ્થરાવાળો રસ્તામાંથી અત્યારે અમે પસાર થઈ રહ્યા છીએ. છો વર્ષો જૂના પથ્થરો છે, કેવા ડિઝાઇનમાં ગોઠવાયેલા છે. આજે રવિવાર છે એટલે ઘણા બધા મિત્રો ખાન જાગીર તે ધીનોધર તરફ આ પગદંડી અને ઝરણાનો લાભ લઈ રહ્યા છે. અને અત્રે થોડોક વિસામો લીધો છે. આમ તો યુવાન છે એકદમ, કેવું ના પડે, પણ તોય એને એમ લાગ્યું કે થોડોક વિસામો લઈ લઈ, અમે લાભ લઈ. પ્રકૃતિ કેવી છે, કેવી ઠંડક છે. જય માતાજી મિત્રો. તમે મિત્રો જો એન્ટ્રી જે છે ને એ આ છે ને ડુંગરની એન્ટ્રી આ છે. કેતુલ ભગત બહુ સારી સિટી વગાડી રહ્યા છે. કેતુલભાઈ એકવાર સિટી વગાડો ને. છેટ ઉપર દાદાને સંભળાય એવી સિટી છે. અમને તો કાનમાં બોડા કરી નાખ્યા. મિત્રો આ જુઓ કેટલા ઊંચા ઊંચા પર્વતો છે અને એના વચ્ચેથી આ રસ્તો નીકળે છે. આ ઘણા બધા વર્ષો જૂના વૃક્ષો છે. બહાર વસતા કચ્છવાસીઓ અને તેમાં સાતમ આઠમના જે લોકો પરદેશ રહે છે અને પોતાના માદરી વતન કચ્છ આવતા હોય, એ સર્વે ભાઈઓને કે બહેનોને એક વખત કહેવા માગું છું કે આપ સર્વે એક વખત થાન જાગીરથી ધીણોધર પગપાળા આવી રીતના પ્રવાસ કરો. ખૂબ આનંદ આવશે. અહીં ઘણા બધા ઝરણા છે, ઊંચા ઊંચા પર્વતો છે ને તમને ખરેખર એવું ફીલ થશે કે કચ્છમાં આવા સ્થળો હોય, આ લેવલના લોકેશનો હોય, તમને એવું ફીલ થશે. મિત્રો આ કેવા અણીદાર પથ્થરો છે. બૂટું પણ તમારી એકદમ વ્યવસ્થિત જોવે, નહીં તો તમારે પગ મેળી નાખે. ચંપલું તો છોતા કાઢી મૂકે. હવે મિત્રો તમે જોઈ રહ્યા છો ઝરણું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણા વિપુલભાઈ, મિતેશભાઈ, મણિકાકા, કેતુલભાઈ ઝરણામાં પ્રવેશ કર્યો છે. આપ જોઈ શકો છો છે ને કેવું સુંદર મજાનું ઝરણું વહી રહ્યું છે. બસ આ જ મજા છે કચ્છની મિત્રો. મિત્રો કેવા સરસ મજાના ઝરણા વહી રહ્યા છે, માઇન્ડ બ્લોઈંગ. મણિકાકા ખૂબ ખુશ છે, એને બહુ આનંદ આવે છે. મિત્રો આપ જોઈ રહ્યા છો ઘણા બધા મિત્રો જો ઝરણા પાસ કરીને નીકળી રહ્યા છે આગળ. જો કેટલું બધું પાણી ઊંડું છે અને બહુ ખ્યાલ રાખવો પડે અહીં, નહીં તો પડી જવાય. આગળ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો. આ જો છે ને મને ગુડે ગુડે પાણી આવી રહ્યું છે ને ખરેખર અહીં આપણે બહેન અને થોડીક વાર સૂઈ રહી તો આપણે બાથ ટાપ જેવો અનુભવ થાય. બહુ મસ્ત પાણી વહી રહે છે. અને મણિકાકા કહેતા હતા અમને કે હું નાનો હતો ને ત્યારે આવ્યો હતો, ચડ્ડી પહેરીને અમે આવ્યા હતા, પણ આજે અહીંના દ્રશ્યો કાંઈક અલગ છે. કાકા કેમ મજા આવે છે? બરાબર. આપણે જોઈ રહ્યા છો કેતુલ ભગત બહુ મોજ લઈ રહ્યા છે ઝરણાની. હા 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 હા, નાના છોકરાઓને કેવી મોજ પડે પાણીમાં નાખો ને, એ લેવલનું આ લોકો ખરેખર મજા લે છે.
હું તમને મિત્રો કહેતો હતો ને કે ખરેખર જે મજા છે ને આ છે ને, જોવો છો ને તમે દ્રશ્ય, આપણે આ થાન જાગીરથી ઠીનોદર તરફ જઈએ ને ત્યાં ના દ્રશ્યો છે. ઊંચા ઊંચા ડુંગરો, પાછા કોતરુંવાળા ડુંગરો, અને આ જો ધોધ વહી રહ્યો છે. આપણા વિપુલભાઈ આ કેંગન ટાઈપનું પાણી પી રહ્યા છે, એકદમ મિનરલ્સવાળું. ને મણિભાઈને ખૂબ મજા લઈ રહ્યા છે. કાકા કેવો ખૂબ આનંદ આવે રહ્યો? એટલે કાકાનું કહેવાનું એમ થાય તો ઘણા બધા મિત્રો આવો લાભ લ્યો, કારણ કે અઠવાડિયે 10 દિવસ પછી કદાચ પાણી હોય કે ન હોય, પણ ખરેખર કલાક 2 કલાકનું ટાઈમ કાઢીને તમે આવો. આવી અનેરી મોજ તમને ક્યાંય નહીં મળે. ને ખરેખર બેઠા હો, પાણી પીવો પડે અને ઠંડક ભર્યા વાતાવરણનો તમે લાભ લ્યો. એ જ આ મજા છે. ને મણી કાકાનું કહેવાનું ખાસ એમ થાય છે કે કાકાને મેં પૂછ્યું કે કાકા અહીંયા કને આ દીપડાનું ઘર છે, તારા દીપડો આવી જાય તો શું કરે? તો કાકો કે આપણે તો કાંઈ થાય નહીં, જે કરવું એ દીપડો કરે. એ વાત સાચી છે કાકાની. હા, અમારા વડીલ શ્રી મણિભાઈ ઓમ યુવાન કાકા, તમે એ અમને કહી રહ્યા છે અહીં કે ભાઈ આ એક એવું લાકડું છે કે તમે આ વરસાદી પાણીમાં કે ગમે તે તમે પલાળો ને તો એ તમે આ પ્રગટી જાય, લાગી જાય. એટલે આ લાકડાની કરામત છે. ને આ જો આ વગડામાં ડુંગરની આ તો મેન ખાસિયત છે, કેટલી બધી અંદર ઔષધિ રહેલી છે. તો એના વિશે થોડું એને જેટલું ખ્યાલ છે એટલું અમને કહેતા આવે છે. તમે આ જોઈ રહ્યા છો, ઠેર ઠેર આવા વહેતા પાણીના તમે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને કેતુલભાઈ ભગત ખૂબ એનો આનંદ લઈ રહ્યા છે ને મિત્રો? આ જ મજા છે ઉપરના ડુંગરના ટોચ ઉપરથી પાણી આવી રહ્યું છે ને કેવા ખડખડ વહી રહ્યા છે. બસ મિત્રો, આ જ મજા છે. જો આ પગદંડીની વહેતા પાણીઓ હોય, એ પાણીમાંથી આપણે પસાર થતા હોઈએ અને જે એ ઠંડક ભર્યું પાણી આપણે સ્પર્શ કરતું હોય ને, ખરેખર રોમમાં ઠંડક આવી જાય. બસ આ જો કેતુલ ભગત કેવા હમણાં વાંદરા ટાઈપ થઈ ગયા હતા. બસ આમાં બહુ ખ્યાલ રાખવો પડે આપણે. કેવું છે જો, કેટલો ઊંચા ડુંગર છે, ડુંગર વચ્ચેથી પાણી વહી રહ્યું છે. કેટલું નેચરલી વહી રહ્યું છે, ખડખડાટ કરતું, ખડખડ. બસ આ અવાજ સાંભળવાની અને અહીં મેડિટેશન કરવાની મોજ કંઈક અલગ હોય. આ બધા અહીં પથ્થરો કોતરણીવાળા, આવા દ્રશ્યો આમ ગીરમાં જોવા મળતા હોય, પણ આજકાલ તમે કચ્છમાં પણ જોઈ શકો છો. નાના નાના પથ્થરો, કેવું દ્રશ્યમાન. અને આપણે તમને ખ્યાલ હોય તો આજથી આપણે 30-35 વર્ષ પાછળ જઈએ ને તો તમને ખ્યાલ હોય તો આ કેમાં મણિકાકા ને બધાની સગાઈ થઈ ને, જે તે વખતે ને આવી કોતરકામવાળામાં ઝરણા વહેતા હોય ને એવા ફોટા પાડતા હોય છે પાર્સિંગ સમયે. એ સમયની યાદ કરાવી દીધી. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં મિની એક સ્વિમિંગ પુલ બનાવ્યો છે. ખરેખર સ્વિમિંગ પુલમાં જે મજા ના હોય ને એવી મજા છે ને મિત્રો, સાચું ને? બસ આ એકદમ ઠંડક ભર્યું, ફ્રીજથી પણ એકદમ આપણે રોમમાં ઠંડક મચાવી મૂકે એ લેવલનું ઠંડકવાળું પાણી છે. બસ જો આ છોરાઓ ખરેખર મોજ લઈ રહ્યા છે જીવનની. આ જ જીવનની મજા છે ને મિત્રો? મિત્રો આગળ સૂર્યના કિરણો જેવા પાણી ઉપર ટકરાઈ રહ્યા છે અને કેવો મજાનો આભાસ એક ચમકાર થઈ રહ્યો છે. અને જીર્ણોદ્ધારમાં જે આ થાન જાગીરથી જે આ પગદંડી છે ને
એમાં જે ઝરણા જે છે મેન જે પોઈન્ટ કહેવાય છે એ બસ એ પોઈન્ટ આગળ આપણે પહોંચી આવ્યા છીએ. અહીં ખરેખર મિત્રો બહુ લાભ લઈ રહ્યા છે. આમ તો જનરલી આવા નજારા આપણે હિમાચલ પ્રદેશ ને કાશ્મીરમાં જોવા મળતા હોય છે ને કોકણમાં જોવા મળતા હોય, એની જગ્યાએ કચ્છમાં જોવા મળે છે ને એ પણ ઘર આંગણે ધીણોધર ડુંગરની તળેટીમાં ખાન જાગીર જતા છે ને મિત્રો. કેવા પાણી સરસ મજાના વહી છે ને, કેવું સુંદર મજાનું ઝરણું વહી રહ્યું છે. આદેશ ને આ એકલાને જો અહીં આવું હોય ને તો તમારું કલેજું જોવે. તમે જોવો છો ને કેટલું શાંત છે અને દીપડો કંઈ પણ ત્યારે પણ આવી શકે, તમને એની ઝલક બતાવે ને પછી ખરેખર થાય એવું કે જે કરવું એ દીપડો કરે, આપણાથી તો કાંઈ થાય નહીં. કદાચ આજે તારીખ 1 સપ્ટેમ્બર છે, પણ અઠવાડિયું રહીને આવા દ્રશ્યો અહીં જોવા મળે કે ન મળે. વહેતા પાણીના પાણી ઓછું થઈ ગયું હશે એવું મારું માનવું છે. કારણ કે અમે ગઈ સાલ બિપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે આવ્યા હતા, આનાથી ડબલ પાણી વહેતું હતું, સુંદર મજાનું. પણ આ વખતે ભલે 20 ઇંચ પાણી પડ્યું છે, પણ થોડુંક પાણીનો વેગ અમને ઓછો લાગે છે. જનરલી આપણે આવા સાઉન્ડ જે છે ને એ મોબાઈલમાં સાંભળતા હોય છે ટોન રૂપે, પણ તમે અત્યારે જો આજે ખડખડ વે છે ને નેચરલી કેટલું દિલને અને મનને ફીલ થાય છે. મોજ પડી જાય એ લેવલનું પાણી અહીં ઝરણા વહી રહ્યા છે. મણિકાકાને જણાવ્યા મુજબ જો આ કુંઢરિયું ઝાડવું છે અને આ વરસાદ પડે ને ભીનું હોય ને તો પણ તેને તમે એને દિવાસળી આપો ને તો લાગી જાય બળતણ રૂપે. કહેવાનું થાય છે કે અહીં માલધારી વર્ગ બહુ ઉપયોગ કરતો હોય છે અને ખાસ તો ઘણી વખત ચાય કે બપોરના ટાઈમે બનાવવાનું હોય તો બળતણ રૂપે એનો ઉપયોગ કરતા હોય છે. જો કેવો નેચરલ નજારો, ખરું એડવેન્ચર, ખરેખર આ મોજ છે. ને ક્યારેક એમ લાગે કે આ એને આમ જોવા જઈએ તો આ મફતની મોજ કહેવાય. ખરેખર ખરો માહોલ અહીં છે અને ખડખડ વહેતા પાણી અને આ મોજ, અને આ ખરેખર મફતની મોજ છે. આના જેવું એડવેન્ચર ક્યાં હોય ને આવી બધી મોજ લેવા માટે આપણે 2 કલાકનો સમય કાઢવો પડતો હોય છે. બાકી આજુબાજુ તમે ગમે ત્યાં જાઓ, તમને માણો ને તો આમ તો જીવનમાં મોજ જ છે. બાકી તો હવે કરો તો ઉપાધિએ, બાકી ઉપાધિ કરતાં માણી લો ને મોજથી, બસ એ જ મોજ છે. છ લાખનું પાણી. મિત્રો અનેરી મોજ છે, અનેરી. કારણ કે આવી જે મજા છે ને બીજે ક્યાંય નથી. ને 2 દિવસ વરસાદ પણ કેવા સરસ મજાના ઝરણા વહી રહ્યા છે, ડુંગર આખો ઝરણા અંતરી રહ્યો છે. અને તમે વિચાર કરો, અમે સ્પોર્ટ ટૂંકુની પાર્ટી વેર પહેરીને આવ્યા છીએ એને. આ તો કચ્છની મજા છે. અરે મજા લેવો ને ખરેખર. આ ઝરણું કદાચ અઠવાડિયું 10 દિવસ હશે તો કચ્છવાસીઓને આપણે કહી રહ્યા છીએ કે 2 કલાકનો ટાઈમ કાઢી ને ખરેખર આમાં લાભ લેવા આવો લાભ બીજે તમને નહીં મળે. જાગીરની અંદર જે છે ને ઝરણા જે વહી રહ્યા છે ત્યાંના દ્રશ્યો છે, તમને એમેઝોન જંગલની યાદ અપાવે એવા.
કોતરણી વાળા જો કેવા મસ્ત મજાના છે ને જોવો છો ને તમે પાણી વહી રહ્યા છે. આ જીવનની મોજ છે, આને મોજ કહેવાય. બાકી ભગત કહે છે કે શિવમોલ જો માણો તો મોજ છે, બાકી શિવમોલમાં દરરોજ ગેરાગી રોજ છે. એટલે ખરેખર આ 2 કલાકનો ટાઈમ કાઢી અને મણિભાઈનું ને કહેવાનું થાય છે કે અહીં આવો, આ પ્રકૃતિ વચ્ચે આવા વહેતા ઝરણા હોય, આમ ખડખડ પાણી વહેતા હોય ને પછી તમે કહો કે ખરેખર મેઘરાજા આવતા નથી. તમે આવો તો મેઘરાજા આવે. મેઘરાજાને મન ક્યારે થાય કેતુલભાઈ કે આવામાં તમે મસ્તીને મોજ કરવા આવો તો બસ તમે મોજ તમને કરવી ન હોય, તમને આવું ન હોય તો મેઘરાજા બીજું શું કરે? જીવનની 2 ઘડી મજા લઈ લ્યો. બસ આજ ખરી મોજ છે, આજ ખરો આનંદ છે. વહેતા ઝરણા છે, ઘર આંગણે વિચાર કરો, રીણોતરની પાવન ધરા પર આ ઘર આંગણે આવા વહેતા ઝરણા હોય ને એ ઝરણામાં જો કચ્છવાસીઓ મોજ કરતા હોય ને તો ખરેખર મેઘરાજાને વરસવાનું મન થાય. હજી આવશે વરસાદ, પણ જો આવા એને ખડખડ કરે વરસાદ ઝરણા વરસે કે ન વરસે, વહે કે ન વહે, એના કરતાં જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત અહીં તમે આવો. તમે એકવાર આવશો ને તો વારંવાર આવવાનું મન થશે મિત્રો. બસ જય હો. આયો હવે રાખી દે. ને આખી આ પગદંડી છે ને, આખી આ પગદંડી 3 કિલોમીટરની છે. તો આમ ને આમ પાણી રહે છે. ભગતભાઈ ને અમે જોવા ને ટેસ્ટ અમે મોજ માણે. હા મજા છે. હા આયો હવે મિત્રો ખરેખર અનેરી મોજ છે. સ્વિમિંગ પુલ કાંઈ નહીં, બાળકોની અમને યાદ દેવડાવી દીધી છે. જ્યારે અમારા મણિકાકાની ઉંમર 25-30 વર્ષની હશે, અમે બધા હતા તેથી 10-12 વર્ષના ને જેમ ઉનાળાના ગરમીમાં સ્વિમિંગ પુલ, ગામડાના સ્વિમિંગ પુલમાં નાહવાની મોજ લેવા જતા હતા, એવી જ અમને અત્યારે મોજ પડી રહી છે. તમે જોઈ રહ્યો છો કેવા ઝરણાના પાણી વહી રહ્યા છે અને અમે જે આજે મજા લઈએ છીએ ને એ આખી અનેરી મજા છે. ને આવી મજા ખરેખર ક્યાંય નથી. કેવું લાગે છે? બહુ જ મજા આવે છે. કુદરતી જોડે અમે રમી રહ્યા છીએ. બહુ મસ્ત ઠંડકવાળું પાણી છે. અને વિપુલભાઈ એક વખત વળી કેમેરો તમે અહીંથી કને કરો, તમે જે ડૂબકી લગાડશો ને ખરેખર જે મજા છે. ઓહો હો હો, શું મજા છે ખરેખર. મોજ પડી ગઈ, મોજ ભાઈ.